આજે તો જોયો આપણા જૂના રાવણ એટલે કે સ્વર્ગીય અરવિંદ ત્રિવેદીનો બંગલો. તો સવારના વાગ્યા છે 11:30 અને અમે નીકળ્યા છીએ પોલો ફોરેસ્ટ જવા. હા, થોડા વહેલા નીકળ્યા હોત તો સારું, પણ રજાના દિવસે મને જરાય વહેલા ઉઠવાનો મૂડ હોતો નથી, એટલે ઉઠ્યા ત્યાંથી સવાર. તો નીકળી તો ગયા છીએ અને જતાં જતાં પાછા વળ્યા વિજય રથમાં. વિચાર્યું થોડો નાસ્તો લઈ લઈએ, કેમ કે આજે કોઈ પ્રોપર ખાવાની ઈચ્છા નથી. હવે પોલો ફોરેસ્ટમાં જઈશું તો કંઈક મસ્ત ખાઈશું. મસ્તમાં તો આલુ પરોઠા અને મેગી ખાવાની ઈચ્છા છે, અને ત્યાં જે આલુ પરોઠા જોડે ચટણી આપે છે એની તો વાત જ અલગ છે. તો મસ્ત રસ્તામાં મસ્તી અને વાતો કરતા પહોંચ્યા ઈડર. અને આ રહ્યો આપણા સૌથી જૂના રામાયણના રાવણ એટલે કે સ્વર્ગીય અરવિંદ ત્રિવેદીનો બંગલો અન્નપૂર્ણા. એ જોઈને આગળ વધ્યા અને ખાધી લારી પર વેચાતી મીઠાઈ, જેનો સ્વાદ બહુ મસ્ત છે. એ ખાઈને આગળ વધ્યા અને રાણી તળાવ થઈને મસ્ત જંગલોમાં ફરતા ફરતા પહોંચ્યા પોલો ફોરેસ્ટ જોડે. મને આ જંગલોથી અલગ જ લગાવ છે, અને કેમ ના હોય, કેમ કે અહીંથી 20 કિલોમીટર દૂર મારા મામાનું ઘર છે, જે મારું આખું નાનપણ વીત્યું છે. અને 30 કિલોમીટર દૂર મારું પોતાનું જન્મસ્થળ છે, એટલે કે મારું ઘર છે. એટલે આ તો મારો ફેવરેટ એરિયા હોવાનો. તો ચલો, અમે પહોંચી ગયા પોલો ફોરેસ્ટ. અમે અહીં શું એન્જોય કર્યું એ આવશે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.